વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોને જોડતો ગંભીરા બ્રિજનું પુનર્નિર્માણ અને મજબૂતીકરણનો પ્રોજેક્ટ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યો છે. સંબંધિત વિભાગ દ્વારા બ્રિજના કામને પ્રાથમિકતા આપીને ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ બ્રિજના મુખ્ય ઢાંચાકીય કામનો મોટો હિસ્સો પૂર્ણ થઈ ચૂક્યો છે અને હાલ ફિનિશિંગ તથા સુરક્ષા સંબંધિત કામગીરી અંતિમ તબક્કામાં છે. નિષ્ણાતોની દેખરેખ હેઠળ ગુણવત્તા અને સલામતીના તમામ માપદંડોનું પાલન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તમામ તકનીકી ચકાસણીઓ પૂર્ણ થયા બાદ ગંભીરા બ્રિજ ટૂંક સમયમાં હળવા વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે. બ્રિજ શરૂ થતાં વડોદરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો વચ્ચેની અવરજવર સરળ બનશે તેમજ ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે. સ્થાનિક નાગરિકોએ બ્રિજનું કામ ઝડપી ગતિએ પૂર્ણ થઈ રહ્યું હોવાથી સંતોષ વ્યક્ત કર્યો છે અને વહેલી તકે બ્રિજ ખુલ્લો મુકાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.